હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે હું તમારી સાથે શેર કરીશ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો મહાપ્રસાદ રવાના શીરાની રેસીપી. તો આ શીરાને ભગવાન સત્યનારાયણની કથામાં ભગવાનને ધરાવવામાં આવે ત્યારે જ તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે. તે પૌષ્ટિક હોવાની સાથે સ્વાદમાં પણ મીઠો લાગે છે અને બધાને ભાવતો પણ હોય છે. પ્રસાદના શીરાને હંમેશા દૂધ સાથે જ બનાવવામાં આવે છે. આજની મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો શીરો બનાવવાનું શરૂ કરીએ. રવાના શીરો બનાવવા માટે અહીં મેં એક વાટકી લીધી છે. તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનો માપ સેટ કરી અને એ વાટકી લેવાની છે. ત્યારબાદ જે વાટકી લીધી હોય એ જ વાટકીના માપ સાથે ઘી લેવાનું છે. અત્યારે અથવા તો તમે જે 3 ચમચા જેટલું ઘી લઈ શકો છો. હવે અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, ઘી મેલ્ટ થાય ત્યારે જ રવો એડ કરવાનું છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે શીરો બરાબર નથી થયો, પણ જ્યારે ઘી મેલ્ટ ન થયું હોય ડાયરેક્ટ જ તમે ઘી ગરમ થયા વગર નાખો તો શીરો છે એ સારી રીતના બનશે નહીં અને સ્વાદમાં પણ સારો નહીં થાય. એટલે ઘી મેલ્ટ થાય ત્યારબાદ જ રવાને એડ કરવાનો છે. હવે અહીં મીડિયમ ફ્લેમ પર જ રવાને શેકવાનો છે. સ્લો ફ્લેમ પર શેકવાથી રવો છે એ સારી રીતના વ્યવસ્થિત શેકાઈ જશે તો ટેસ્ટમાં સારો બનશે. જો ફાસ્ટ ફ્લેમ પર શેકશો તો લોટ છે એ તમારો રવો છે એ ઉપરથી એકદમ બ્રાઉન કલર થઈ જશે અને અંદરથી આમ ખાવામાં કચાશ ટેસ્ટ આવશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આપણે મીડિયમ ફ્લેમ પર આપણે રવાને શેકી લઈશું. અહીં જે વાટકી મેં રવો લીધો તો એ જ વાટકી મેં ઘી લીધું છે, અથવા તો જે ચમચો છે એ તે 3 ચમચા જેટલું ઘી છે. હવે એને સારી રીતના હલાવતા રહીશું. રવાના શીરાની ખૂબી છે એ જ છે કે વ્યવસ્થિત રવાને શેકેલો હોવો જોઈએ. જો સારી રીતના વ્યવસ્થિત રીતે રવાને શેકેલો હશે તો શીરો છે એ સ્વાદમાં ખૂબ જ સરસ થશે. જો હાઈ ફ્લેમ પર રવાને શેકવામાં આવે તો રવો છે એ એકદમ ડાર્ક બ્રાઉન થઈ જશે. હવે આપણો તમે જોઈ શકો છો રવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગયો છે સારી રીતે. હવે એમાં 1 ચમચી જેટલું મેં ઇલાયચી પાવડર નાખ્યું છે અને ગરમ કરેલું દૂધ નાખ્યું છે. અહીં દૂધ મેં જે વાટકી રવાની હતી એ જ વાટકી મેં 3 વાટકી જેટલું દૂધ લીધું છે. હવે તેમાં એડ કરી દઈશું. અહીં નોર્મલી આપણે શીરો પાણીમાં પણ બનાવતા હોય છે, પણ જ્યારે ભગવાન શ્રી સત્યનારાયણનો પ્રસાદમાં ધરવામાં આવતો હોય તો આપણે દૂધથી જ આપણા શીરાને બનાવીએ છીએ અને પ્રસાદનું નામ પડે એટલે એકદમ ટેસ્ટી અને મીઠો બને છે. અહીં જો તમે ઘરમાં સત્યનારાયણનો શીરો અથવા તો ઘરમાં રેગ્યુલર ખાવામાં પણ બનાવવાનો હોય તો તમે મનમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું નામ લઈને બનાવશો તો તમે કથામાં બનતો પ્રસાદ હોય તેવો જ ઘરમાં પણ ખાવામાં ટેસ્ટી અને એટલો જ મીઠો લાગશે. હવે જે વાટકીથી મેં રવો લીધો તો એ જ વાટકી મેં ખાંડ લીધી છે અને થોડીક એવી 1 વાટકીથી ઓછી ખાંડ લીધી છે. હવે તેમાં એડ કરી દઈશું. અહીં ખાંડનું પ્રમાણ તમારી રીતના જેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે તમે ટેસ્ટમાં કરી શકો છો. ત્યારબાદ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી મેં કિસમિસ એડ કરી છે. હવે અહીંયા મેં ફરીથી 1 ચમચા જેટલું દૂધ એડ કર્યું છે. મને દૂધની જરૂર લાગી એટલે મેં 1 ચમચા જેટલું એમાં એડ કર્યું છે. હવે તમે જોઈ શકો છો રવો છે આપણો સારી રીતે ફૂલી ગયો છે. અહીં રવાને મેં થોડોક ડાર્ક એવો શેક્યો છે. તમારા ઘરમાં જેવો ખવાતો હોય એ પ્રમાણે તમે થોડોક વ્હાઈટ ઉપર પણ રાખી શકો છો. હવે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. ખૂબ જ ટેસ્ટી અને દાણેદાર એવો આપણે આ રવાનો શીરો બનીને રેડી થઈ ગયો છે. હવે એને એક ડીશમાં કાઢી લઈશું. તો તૈયાર છે ભગવાનને ધરાવવા માટે શ્રી સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ રવાના શીરો. હવે એને આવી રીતના તમે લચકો વાટકામાં પણ લઈ શકો છો અથવા આવી રીતના થાળીમાં સ્પ્રેડ કરીને પણ લઈ શકો છો. તો ચારે બાજુ આવી રીતના ચમચાથી પ્રેસ કરી લઈશું. જો તમે પહેલીવાર બનાવતા હો અને પરફેક્ટ માપ હશે તો તમે પહેલીવારમાં જ આ શીરો છે ખૂબ જ ટેસ્ટી બનશે. અહીં જે વાટકી તમે લીધી હોય એ જ વાટકીનું માપ રાખવાનું છે. અહીં તમે પાણી અથવા દૂધ લેતા હોય એ 3 ગણું રાખવાનું છે. 1 વાટકી રવો હોય તો એની સામે 3 વાટકી દૂધ અથવા તો પાણીમાં બનાવતા હો તો 3 વાટકી જેટલું પાણી રાખવાનું છે અને 1 વાટકી જેટલું ખાંડ લેવાનું છે. હવે ઉપરથી મેં બદામની કતરણ એડ કરી છે. તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. અને તો તૈયાર છે આપણે સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ શીરા. તો હવે આજની મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે પ્રસાદ છે એટલે આપણે ઉપરથી તુલસીનું પાન પધરાવીશું. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.